આપ તમામ મીડિયાના મિત્રોને ખબર હશે કે એક ડીપ ડિપ્રેશન ફોર્મ થઈ રહ્યો છે, જે અત્યારે મધ્યપ્રદેશથી ગુજરાત તરફ પસાર થઈ રહ્યો છે. ભારત સરકાર દ્વારા પણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન તમામ રાજ્યોને ભારેથી અતિભારે વરસાદની ચેતવણી ઇસ્યુ કરવામાં આવી છે. આપણા ગુજરાત રાજ્યમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાં પણ આપણે આવતીકાલે સાંજથી મધ્યરાત્રિથી લઈને શનિવારના દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે આની ચિંતા છે. આપણા જિલ્લામાં ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસના ભાગરૂપે આજે તમામ જિલ્લાના લાયઝન ઓફિસર્સ જે છે, દરેક તાલુકા ઉપર એક ડેપ્ટી કલેક્ટરને લાયઝન ઓફિસર તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા છે. અને આ તમામ લાયઝન ઓફિસરને આવતીકાલે 10 વાગે પોતપોતાના વિસ્તારમાં જઈને મામલતદાર કચેરી ખાતે સંલગ્ન તમામ વિભાગો સાથે ચર્ચા કરીને ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસની તમામ કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ લોકોને આવતીકાલે સવારે 10 વાગ્યાથી લઈને જ્યાં સુધી આ રેઇનફોલ પૂરો નહીં થઈ જાય ત્યાં સુધી તમામને હેડક્વાર્ટર ઉપર રહેવાની સૂચના આપવામાં આવી છે. આપણે એવી વ્યવસ્થા કરી છે કે દરેક ગામમાં તલાટીથી લઈને, જે ગામમાં ચાર્જમાં તલાટી છે આની જગ્યાએ કોઈ બીજા ગ્રામસેવક અથવા રેવન્યુ તલાટીને પણ કામગીરી સોંપીને તમામ ગામડાઓમાં એક સરકારી કર્મચારી જ્યાં ગ્રામ પંચાયતમાં રહે. તમામ સરપંચેસને પણ વિનંતી કરવામાં આવી છે કે આ સમય દરમિયાન ગામમાં રહે અને ગામના તમામ આગેવાનો, ગામના વોલેન્ટિયર્સના સાથે રહીને કોઈ પણ ડિઝાસ્ટરની પરિસ્થિતિ હોય આમાં તાલુકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, ડિસ્ટ્રિક્ટના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પર જાણ કરવાની તથા પોલીસ તથા તંત્રના સાથે રહીને લોકોને બચાવની કામગીરી કરવા માટે અને જાનમાલની નુકસાન ઓછામાં ઓછું થાય આને માટે પ્રયત્ન કરવા માટે અપીલ કરી છે. જોખમી આપણી આપ તમામના મારફત હું રાજકોટ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આવનારા 2 દિવસ સુધી શુક્રવાર અને શનિવાર અને જ્યાં સુધી વરસાદ ચાલુ રહે ત્યાં સુધી કામ વગરનો અવર જવર જે છે આપણે ટાળવું જોઈએ, ઘરમાં જ રહેવું જોઈએ. આપણે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને ચિંતા છે. આના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય, ત્યાં પાણી ભરાવના પ્રશ્નો અગાઉમાં થતા હોય તો સુરક્ષિત ઊંચા વિસ્તારમાં જવું જોઈએ. તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે આ તમામ શાળાઓ જે છે આ શેલ્ટર તરીકે વાપરવામાં આવશે, ખુલ્લી રહેશે. અગાઉમાં પણ આપણે ઘણી બધી ગામની વાડીઓ જે છે આને પણ સુરક્ષિત સ્થળ તરીકે જે ઊંચાણના વિસ્તારમાં હોય ત્યાં યુઝ કરતા હોઈએ છીએ. તમામ લાયઝન ઓફિસરને, તમામ મામલતદારશ્રી, પ્રાંત, ટીડીઓઝ, પોલીસના મિત્રોને સૂચના આપવામાં આવી છે કે આ એવી જે પણ પરિસ્થિતિ બનતી હોય તમામ લોકોને ઝડપથી શિફ્ટ કરવા અને ત્યાં પૂરતી વ્યવસ્થા જે છે જમવાની હોય કે ખાવાની પીવાની જે પણ વ્યવસ્થા હોય આ બધા માટે કહેવામાં આવ્યું છે. તમામ THOsને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે કે PHC મારફત દરેક ગામ માટે એક ફર્સ્ટ એડ કિટ ઉપલબ્ધ કરાવે અને કોઈ પણ સંજોગોમાં જેમાં ફર્સ્ટ એડનો કિટ હોય, ક્લોરીન ટેબ્લેટ્સ હોય, ORSના પેકેટ હોય અને જીવન જરૂરિયાતની બેસિક નેસેસરી જે મેડિસિન્સ હોય આ હોય, જેથી નેસેસરી પ્રાઇમરી એડ જે ફર્સ્ટ એડ છે આ આપી શકાય. તમામ નાગરિકોને વિનંતી છે કે પશુઓને જે બાંધેલા હોય ને બહુ ભારે વરસાદ હોય અને પાણી ભરાતો હોય તો આને ખોલી દેવા, જેથી પશુઓ જે છે આ સુરક્ષિત સ્થળે પહોંચી જાય. પાણીવાળા વિસ્તારમાં અને ખાસ કરીને આ આપણે સમયમાં જોતા હોઈએ છીએ કે અમુક માણસો મનોરંજન માટે જ્યાં પાણી ભરાવતી હોય ને ત્યાં મનોરંજન માટે અથવા નાહવા તરવા માટે જતા હોય છે. વિનંતી કરું છું કે આ 2 દિવસ સુધી આપણે ટાળીએ. પાસ્ટમાં પણ એવા ઘણા બધા બનાવ બન્યા છે. આપણે નથી એન્ટિસિપેટ કરી શકતા કે ખરેખર આ બહાર નીકળો છો પછી કેટલું વરસાદ આવવાનું છે, જેથી ડૂબવાની શક્યતા રહે છે. આ બધી એક્ટિવિટીઝ ટાળવી જોઈએ. જે પણ રોડ ઉપર ઓવરટોપિંગ થઈ રહ્યું છે આ ઓવરટોપિંગના રોડ ઉપર પસાર નહીં કરવું અને આપનો વ્હીકલ્સ રોકી દેવાનું. નજદીકી મામલતદાર કચેરી હોય, પોલીસ સ્ટેશન હોય અથવા ગામની વાડી હોય, શાળા હોય ત્યાં જઈને આશ્રય લઈ લેવું અને જ્યાં પાણી ઉતરે પછી જ આપણે જે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર જવાનું છે. પોલીસને, હોમગાર્ડને ખાસ સૂચના આપવામાં આવી છે કે એવા તમામ ઓવરટોપિંગવાળા વિસ્તાર છે ત્યાં આ આદેશોનું સખ્તાઈથી પાલન કરે અને કોઈ પણ માણસને આમાં એન્ટર નહીં થવા દે. વીજ પુરવઠો આપણે તમામ સેન્સિટિવ જગ્યાઓ ઉપર, હોસ્પિટલ્સ હોય, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ્સ હોય, આ તમામ ઉપર સતત પૂરો પાડવાનું PGVCLને વિનંતી કરવામાં આવી છે. સાથે સાથે તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું કે આ સમયમાં કરંટ લાગવાના પ્રશ્નો પણ રહેતા હોય છે, જેથી આપણે વીજળીના થાંભલા વગેરે છે આનાથી દૂર રહીએ. ઘરમાં કોઈ પણ સગર્ભા હોય અથવા બીમાર વ્યક્તિ હોય અને સગર્ભા જેની આવનારા 2-4 દિવસમાં ડિલિવરી હોય
તો લોકલ પીએચસીની ટીમ, સબ સેન્ટરની ટીમ સાથે ચર્ચા કરીને અને તાત્કાલિક આપણે અત્યારે પણ સુરક્ષિત હોસ્પિટલ અથવા વધારે કોમ્પ્લિકેટેડ હોય, સિઝેરિયન કરવાની જરૂર હોય તો ડિસ્ટ્રિક્ટ લેવલના હોસ્પિટલ, આયુષ્યમાન કાર્ડ હોય તો પ્રાઇવેટ હોસ્પિટલ જે આયુષ્યમાન કાર્ડનો લાભ આપતું હોય તે એડમિટ કરાવી દેવાના, જેથી છેલ્લી ઘડીએ પાણી ભરાવના કે એવા પ્રશ્નો થાય તો પછી આને ટ્રાન્સપોર્ટેશનમાં ઇશ્યુ નહીં આવે. આપને વિનંતી છે કે આપણું જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ જે છે, આનો નંબર જે છે આ પોળી માત્રામાં બધાને પ્રચાર પ્રસાર કરવામાં આવે. આપણું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો નંબર છે 1077 અને બીજો નંબર છે 0281 247 1573. આપણા જિલ્લામાં એસડીઆરએફની ટીમ, તમામ નગરપાલિકાઓ અને કોર્પોરેશનના પણ જે ફાયરના જવાનો છે આને પણ અલર્ટ માટે રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આપણે પાસે એક ડીઓ કચેરી ખાતે એક ફાઇબર બોટ ઉપલબ્ધ છે. મહાનગરપાલિકા પાસે 11 ટ્રોલી માઉન્ટેડ ફાઇબર બોટ છે. નગરપાલિકા ગોંડલ પાસે એક ફાઇબર બોટ છે. એસડીઆરએફ ઘંટેશ્વર પાસે પણ 2 ફાઇબર બોટ છે અને નગરપાલિકા જેતપુર પાસે ફાઇબર બોટ છે. આ તમામ ફાઇબર બોટ્સને પણ જે પાણીનો ભરાવ થઈ જાય તો રેસ્ક્યુ માટે અને સૂચના આપવામાં આવી છે. બાકી તમામને આપના મારફત હું વિનંતી કરું છું કે એવી કોઈ પણ પરિસ્થિતિ લાગતી હોય કે આપને બચાવની જરૂરત છે અને આપને લાગતું હોય કે જાન અથવા માલની જોખમની ચિંતા છે તો ચોક્કસપણે તાલુકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને ડિસ્ટ્રિક્ટના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ જે છે આના ઉપર સંપર્ક કરો. તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની જે લિસ્ટ છે આનું સરનામું અને વિગતો જે છે આપને ઝડપથી પૂરી પાડવામાં આવશે. રાજકોટમાં 2 તારીખે મુખ્યમંત્રી